गुजरात विधानसभा अध्यक्ष आदरणीय श्री अशोक भाई भट्ट, राज्य शिक्षण मंत्री श्री रमण भाई वोरा, विधानसभा सचिव श्री डी एम पटेल, मंत्री मंडल हमारा साथी श्री फकीर भाई, भूतपूर्व स्पीकर प्रोफेसर मंगलदास भाई, यूनिवर्सिटी में पधारे सौ युवान साथियों, सामान्यतः विधानसभा गृहनी अंदर आ पोडियम में अनेक महापुरुषों तैलचित्र मूकवामां आवेला छे अने एमनी जन्मतिथि विधानसभा पक्ष विधानसभा कार्यालय द्वारा पुष्पांजलिनो कार्यक्रम पण थतो होय छे। पुष्पांजलिनो कार्यक्रम घणी वार मानवामां आवे छे के लोकशाही एटले चूंटणीओ, लोकशाही एटले मतदान, लोकशाही एटले सरकारनी रचना, लोकशाही एटले विधानसभाना सत्रनी अंदर वाद अने विवाद अने फरी चूंटणी। મને લાગે છે કે લોકશાહીનો આવો મર્યાદિત ઢાંચો નથી। લોકશાહી જેમ એક વ્યવસ્થા છે એમ લોકશાહી એક સ્પિરિટ પણ છે અને જ્યાં સુધી સંવિધાનની વિભાવના પ્રત્યેક નાગરિકના મન મંદિરમાં પ્રવેશે નહીં ત્યાં સુધી लोकशाही 16 कलाए खिली शकती नहीं होती। भारत की आजादी ने 60 वर्ष पूर्ण थाय छे त्यारे लोकशाही में सत्ता रखनार सौ परिबळोए भारत की लोकशाही 16 कलाए खिले अने विश्वना देशों ने पण एक उदाहरणरूप प्रेरणा आपे डेमोक्रेटिक स्पिरिट विकास की कभी नवी ऊंचाईओं ने पार करी शके छे, सहमति वातावरण के रीते जन्म आपी शके छे अने लोक भागीदारी ने केवी रीते निश्चित करे छे अने ए दिशा में प्रयास आ राज्य सरकारे आदर्यो छे। समग्र विश्व में भारत सौथी युवा देश है। दुनिया में कोईपण देश पास आटला मोटा प्रमाण में युवा धन नहीं। विश्वनो एक अद्भुत अजोड़ एवं सामर्थ्यनो संपुट आज भारत पास है। 21મી સદીમાં આ સામર્થ્ય ભારતને અનેક રીતે આગળ વધવા માટેનું કારણ બન્યું છે અને આ યુવા શક્તિ રાષ્ટ્રની વિકાસ યાત્રામાં, સ્વયંની વિકાસ યાત્રામાં પૂરા જોશ સાથે કામે લાગી છે। પણ એની સાથે સાથે भारतीय लोकशाही ने 16 कलाए खिलवी है तो आ युवा शक्ति ने लोकतांत्रिक व्यवस्थाओं, लोकतांत्रिक अभिगमों, लोकशाही मूल्य एना माटेनुं कमिटमेंट
એની સાથે જોડવા પડશે અને એ દિશામાં જોડવાનો એક ઉમદા પ્રયાસ ગુજરાત વિધાનસભાએ આદરણીય અશોકભાઈના નેતૃત્વમાં આજે આરંભ કર્યો છે. ભારતની લોકશાહીના માનચિત્ર પર સેજ આમ નજર કરીએ તો અનેક બાબતો એવી છે કે જેની આપણે સહજ નોંધ લઈ. સામાન્ય રીતે એની ચર્ચા તો ઓછી થતી નથી, પણ 100 કરોડનો દેશ હોય અને એ દેશના રાષ્ટ્રપતિની પસંદગી કરવાની હોય અને આ દેશની લોકશાહીની પરિપક્વતા જુઓ, ઘોર વિરોધ કરનાર પક્ષ અને વિપક્ષ હોય, અનેક રાજકીય પક્ષોનો સમૂહ હોય, વિચારધારાઓના ક્લેશ હોય, દરેકની નીતિ રણનીતિ જુદી હોય, એને બે બહારથી કોઈ જુએ તો ખૂબ કોમ્પ્લેક્સ સિચ્યુએશન અને બધાની વચ્ચે આ દેશ સર્વસંમતિથી રાષ્ટ્રપતિની પસંદગી કરે છે. આ ઘટના નાની નથી, બહુ અપવાદરૂપ ઓછી ઘટનાઓ એવી છે કે જ્યાં આ દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીનો પ્રસંગ આવ્યો છે. એનો અર્થ કે લોકશાહીમાં જે ઉદાર મનોભાવ છે એના જો જેનેટિક સિસ્ટમમાં એ ન પ્રવેશવું હોય તો એ શક્ય ન બને. અને આ દેશે એ પુરવાર કર્યું. એ જ રીતે ભારતના જનમાનસના લોકતંત્રની ઊંચાઈ કેટલી બધી છે એનું ઉદાહરણ, જેમ રાજકીય પક્ષો શાસન વ્યવસ્થામાં લોકશાહીનું ઉદાહરણ, એમ જનમાનસમાં લોકતંત્રનું લોકશાહી માટેનું કમિટમેન્ટ કેવું છે. આ દેશના લોકતંત્રના ઇતિહાસમાં એક કલંકરૂપ ઘટના બની. અને કલંકરૂપ ઘટના એટલે 1975ની ઇમરજન્સી. દેશમાં લોકશાહીના નાગરિકોના અધિકારો છીનવી લેવામાં આવ્યા. દેશને કટોકટીના મીઠાના સાગરની અંદર એક પ્રકારે ડુબાડી દેવામાં આવ્યો. દેશના ગણમાન્ય નેતાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા. લોકશાહીનું મહત્વનું અંગ એવા અખબારી આલમ પર સેન્સરશિપ આવી. જ્યુડિશરી માટે ખુલ્લેઆમ કહેવામાં લાગ્યું કે કમિટેડ જ્યુડિશરી, અને ઓપનલી એની વકીલાતો કરવામાં આવી કે જે શાસન વ્યવસ્થામાં હોય એને સાનુકૂળ જ જ્યુડિશરી હોવી જોઈએ. એવી ખુલ્લેઆમ ભારતના સંવિધાનની ભાવનાના વિપરીત ખુલ્લેઆમ વકીલાતો કરવામાં આવી. એવા વાતાવરણની અંદર જ્યારે માહિતી મળવી મુશ્કેલ હતી, સત્ય જાણવું સંભવ નહોતું, ભયના વખાર હતા, દેશના ગણમાન્ય નેતાઓ જે પ્રકાર નારાયણ હશે, મોરારજીભાઈ દેસાઈ હશે, અટલભાઈ વાજપેયી હશે, લાલકૃષ્ણ અડવાણી હશે, જ્યોર્જ ફર્નાન્ડિસ હશે, દેશના ગણમાન્ય નેતા જેલના સળિયા માટે ફરતા, લાખો લોકો જેલમાં હતા. અને એવે વખતે ચૂંટણી આવી આ દેશ, અને ચૂંટણીને લાવનારાઓનો પૂરો વિશ્વાસ હતો કે 18 મહિના સુધી લગાતાર એક ધારો અપપ્રચાર કર્યો છે અને એની છાયા એટલી મોટી હશે કે આ ચૂંટણીમાં ફરી એકવાર લોકશાહીના નાવડામાં બેસીને આપણે ફરી નીકળી જઈશું. એવા કોન્ફિડન્સને કારણે એ વખતના શાસકોએ શ્રીમતી ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં કટોકટી લાવ્યા. પછી એ કટોકટીને પાકી કરવા માટે ચૂંટણીનો એક પ્રયાસ આપ્યો. પણ એમને અંદાજ નહોતો કે ભારતના સામાન્ય માનવીની જેનેટિક સિસ્ટમમાં લોકતંત્ર કેવું છે. અને મિત્રો એક વાત નક્કી છે કે ભારતને લોકશાહી એ અંગ્રેજોની દેન નથી. ભારતને લોકશાહી હજારો